તો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નકાર વાક્ય રચનાઓ શીખીશું. નકાર વાક્ય રચનાઓમાં એકવચન કરતા બહુવચન કરતાને ધ્યાનમાં રાખી અને આપણે ડુ અને ડઝનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને પછી ક્રિયાપદનું મૂળરૂપ વાપરતા હોઈએ છીએ. યાદ રાખવાનું કે જ્યારે પણ વાક્ય રચનામાં ડુ અથવા ડઝ આવી જાય ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ વપરાતું હોય છે. સાદા વર્તમાનકાળની વાત કરીએ છીએ. ચાલો તો ઉદાહરણો જોઈએ. નકાર વાક્ય રચનાઓ: કરતા, ડુ નોટ, ડઝ નોટ, ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ વત્તા અન્ય શબ્દો. ઉદાહરણો: આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. આઈ છે એટલે ડુ નોટનો ઉપયોગ થયો છે, ક્રિયાપદનું મૂળરૂપ છે અને કર્મ છે ક્રિકેટ. વી ડુ નોટ બ્રિંગ વેજીટેબલ્સ. વી છે એટલે ડુ નોટનો ઉપયોગ થયો છે, ક્રિયાપદનું મૂળરૂપ છે અને કર્મ છે વેજીટેબલ્સ. હી ડઝ નોટ સિંગ અ સોંગ. હી છે એટલે ડઝ નોટનો ઉપયોગ થયો છે અને ડઝ કે ડુ હોય ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ છે અને અ સોંગ એ કર્મ છે. સી ડઝ નોટ નો ઇંગ્લિશ. અહીંયા સી નો ઉપયોગ કર્યો છે. સી એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝનો ઉપયોગ થાય છે, સાથે નોટ આવે છે અને જ્યારે પણ ડુ કે ડઝ હોય ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ વપરાતું હોય છે એટલે નો આવી ગયું અને કર્મ છે ઇંગ્લિશ. રોહન ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ. રોહન પણ ત્રીજો પુરુષ એકવચન છે એટલે એની સાથે ડઝનો ઉપયોગ થયો છે, સાથે નોટ છે અને ક્રિયાપદનું મૂળરૂપ છે અને કર્મ છે ઇંગ્લિશ. ધ ટીચર. ધ ટીચર એક જ શિક્ષકની વાત કરી છે એટલે એકવચન થયું, એની સાથે ડઝ નોટનો ઉપયોગ છે. રાઇટ ક્રિયાપદનું મૂળરૂપ છે અને અ લેટર એ કર્મ છે. તો આ રીતે તમે મારી સાથે જોડાઈ અને ગ્રામરના ટોપિકો દરેક શીખી શકો છો. તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. જય હિન્દ.